મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। ઈશુ ખ્રિસ્ત તમારી નજીક છે, તે તમારી સાથે વાત કરી રહ્યા છે। તે આજે શું કહે છે જાણો છો? યર્મિયા તેનો પહેલો અધ્યાય તેની 8મી કલમની અંદર તેઓથી બીતો ના, કેમ કે તારો છૂટકો કરવા માટે હું તારી સાથે છું એમ યહોવા કહે છે। તમે કોઈથી ડરી રહ્યા છો ખરું ને? તેમના કારણે જોખમ છે, તેમના કારણે કામમાં જોખમ છે, તેમના કારણે મારા બાબતમાં જોખમ છે, મારા કુટુંબમાં તેમના કારણે જોખમ છે, તેમના કારણે મારી સેવાની અંદર જોખમ છે, કોઈના કારણે જોખમ થયું છે ખરું ને? અને તેના કારણે તમે ચિંતિત થઈ રહ્યા છો। ઈશ્વર કહે છે ડરશો નહીં, તેમના કારણે તમે ચિંતા કરશો નહીં, હું તમને છૂટકો આપવા માટે તમારી સાથે છું, આવી રીતે પ્રભુ કહે છે। પ્રભુ સાથે હોય તો કોણ સ્પર્શ કરી શકે છે? ડરશો નહીં। પરમેશ્વરનો એક સેવક જે સુવાર્તા પ્રચાર કરવા માટે ગયા હતા, તે વિસ્તારમાં કોમનવેલ્થનું વિસ્તરણ થઈ રહ્યું હતું। તે સમયે ત્યાંની જે સેના હતી તે ખ્રિસ્તી સેવકોની શોધમાં લાગેલી હતી। ખ્રિસ્તીઓ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા। તેઓ આ સેવકનો શિકાર કરી રહ્યા હતા કારણ કે તે ઈસુ વિશે પ્રચાર કરતો હતો। તેણે જંગલમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો અને પછી પ્રાર્થના કરી કે હે પરમેશ્વર, મને બચાવો, મને આ દુષ્ટ લોકોના હાથમાંથી બચાવી લો। એવી રીતે તેણે પ્રાર્થના કરી। તે ખૂબ જ થાકી ગયો હતો અને તેના લીધે તે વધુ દોડી શક્યો નહીં। પછી શું કરવું? તેઓ દરેક તેનો પીછો કરી રહ્યા હતા। નજીકમાં એક નાની ગુફા હતી અને તેણે કહ્યું કે હું હવે દોડી શકીશ નહીં, અને કહ્યું કે પ્રભુ, હું આ ગુફામાં જઈને બેસીશ અને તમે મને બચાવજો। તેણે આવી રીતે કહ્યું અને પછી ગુફાની અંદર બેસી ગયો। તે અંદર બેઠો કે તરત જ પરમેશ્વરે એક ચમત્કાર કર્યો। પરમેશ્વરે તેને બચાવવા માટે ત્યાં એક કરોડિયાને મોકલ્યો જે ગુફાની આસપાસ પોતાનો જાડો બનાવે। એવી રીતે પરમેશ્વરે તેને આદેશ આપ્યો અને જે સૈનિકો હતા તે સેવકને શોધતા તેનો પીછો કરીને આવ્યા। ત્યાં હિંસતો હતો ને, ખરું ને? તેઓ એવી રીતે આશ્ચર્ય પામ્યા। ગુફામાં સૈનિકોએ પ્રવેશ કરવાનો પ્રયાસ કરી જોયો ત્યારે એક સૈનિકે કહ્યું કે કરોડિયાના જાળાએ પ્રવેશદ્વારને અવરોધ્યો છે અને કહ્યું કે અહીં જવાનો કોઈ માર્ગ નથી। જો તે અંદર ગયો હોત તો આ જાડો અહીં નહીં હોત। તેથી તેઓએ નક્કી કર્યું કે તે ગુફામાં જવાનો કોઈ રસ્તો નથી અને તેઓ આગળ જતા રહ્યા। સેવકે પ્રાર્થના કરી અને થોડી જ વારમાં કરોડિયાના જાળાના મદદથી ઈશ્વરે તે સેવકનું રક્ષણ કર્યું। તમારું રક્ષણ કરવા માટે શું જરૂરી છે તે પ્રભુ જાણે છે। તેણે કોની સાથે તમારું રક્ષણ કરવું છે તે પણ તે જાણે છે। તમારું રક્ષણ કેવી રીતે કરવું તે પ્રભુ જાણે છે। અને તેથી જ તમારા નોકરીમાં, તમારા વ્યવસાયમાં, તમારા જીવનમાં અથવા સેવા કાર્યમાં કોઈ પણ જોખમથી તમે ડરશો નહીં, કેમ કે ઈશ્વરે તે વચન આપ્યું છે, તમે પરમેશ્વર છો જે મારું રક્ષણ કરે છે, તેથી હું ડરીશ નહીં। આવી રીતે કહો, આ વિશ્વાસ સાથે તમે કબૂલ કરો, હે પ્રભુ, હું ડરીશ નહીં, હું કોઈ પણ માણસથી હવે ડરીશ નહીં। તમે મારું રક્ષણ કરવા માટે હંમેશા મારી સાથે છો। તમે બધી પરિસ્થિતિઓ બદલી નાખશો, હું તેમાં વિશ્વાસ કરું છું ઈશુના નામે। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।